આ મેં ભજન ગાયું, અધૂરિયાને નો હોય દિલડા કેરી વાત, કોક નર પૂરા મળે તો રાવું રેણીએ. આ ભજન નિરલબાઈએ ગાયું છે. નિરલબાઈ અમારા દરબાર સમાજમાં, ક્ષત્રિય સમાજમાં થઈ દીકરી. હવે આ દીકરીના સાસરિયા જ્યારે દીકરીને વળાવવાની હતી ને, લગ્ન હતા ને, એ વખતની આ વાત છે. ભજન ગાય છે બધા, ખોટા ગાય છે એવી કોઈ મારી વાત નથી, પણ ભજનનું મંથન કંઈક થોડુંક થાય ને તો બાપુ ભજન સમજાય તો મજા આવે. અને ભજનમાં બાપુ બેઠા હોય, તમે ભજનમાં બેહો પણ તમારામાં ભજન નો બે ને એટલે ડખા થાય. ભજન આપણામાં નથી બેહતું એટલે નથી સમજાતું. એમાં નિરલબાઈના લગ્ન વખતે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર પૂરા મળે તો રાવું રેણીએ. આ નિરલબાઈએ ગાયું છે. પણ ક્યારે? કુંભારણાના લગ્ન થયા નિરલબાઈ સાથે. કુંભારણા બેયના લગ્ન થયા અને મેં હમણાં વાત કરી એમ દીકરીને વિદાયનો પ્રસંગ વહમો છે. દીકરી જ્યારે જાતી હોય ત્યારે બાપુ ગમે એને ગમે એવો બાપ હોય પણ એ બાપુ દીકરી જાય એટલે ભાંગીને ભૂકો થઈ જાય. ઈ નિરલબાઈને વળાવવા માટે એમના બાપુ બહાર ઉભા હતા અને એમની દીકરી નિરલબાઈ એમના બાપુને મળવા માટે જાય છે. એટલે એમના બાપુ રોવે છે. એ કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી, કદાચ કોઈ બે વેણ કડવા કે ને તો બે આહુડા પાડીને બાપની આબરૂ સાચવી લેજે મારા બાપ. દીકરી કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, પણ તમારા આશીર્વાદ લેવા માટે આવીશું. અને બાપુ રોવે છે. ત્યારે એમના બાપુ એની દીકરીને કહે છે બેટા તમે કંઈક મારી પાસે માગો. એ કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું, આમાં મારે શું માગવું, કાંઈ ઘટતું તો છે નહીં. એ કે પણ કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ કંઈક મારી પાસે માગ્યું. ત્યારે નિરલબાઈ કહે છે કે એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. ગુરુ મહારાજને બોલાવ્યા. એ ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજને વંદન કરી અને નિરલબાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં, અહીંયા જો મને ભજન કરવા દે તો વાંધો નહીં, ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન જો મને મારા હાહરિયામાં કરવા નહીં દે તો હું ભજન વગર જીવી નહીં શકું બાપુ. એના માટે શું કરવું? ગુરુ મહારાજે એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી. કીધું બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, એની સેવા પૂજા કરજે, દીવા અગરબત્તી કરજે, તને ભજનની મોજ લૂંટતી હોય એવું લાગશે. એ કુંભારણા કઈ હારા તો નહોતા, પણ નિરલબાઈ બાપુ માર્ગે ચડાવી દીધા, ભજનના માર્ગે. અને બે જણા ભજન કરે છે, ભક્તિ કરે છે. એક દિવસનો સમય અને કુંભારણા બહારગામ જાય છે. અને બહારગામ જતા હતા ને એમના ભાઈ નાના બાલસિંહ, નિરલબાઈના દેર અને કુંભારણાનો નાનો ભાઈ બાલસિંહ. એ બાલસિંહ ને કુંભારણાએ ભલામણ કરી કે હું બે દી બહારગામ જઉં છું, તું રાજનું ધ્યાન રાખજે, બધાનું ધ્યાન રાખજે, અને હું બે દી પછી આવતો રહીશ. કુંભારણા વૈયા ગયા. અહીંયા નિરલબાઈના ઓરડે હાંજ પડીને ત્યાં ભજન ચાલુ થયા. હવે આ બાલસિંહ ને ભજન હારે કાંઈ લેવા દેવા નહીં. એને એમ થયું ખારું ભજનનું કાંઈ કીધું નથી ને આ રાજમાં ભજન આ શું દેખાડા. નિરલબાઈના ઓરડે ગયો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આખો ગયો ને ત્યાં ભજન ચાલુ થઈ ગયા. બે ત્રણ આંટા માર્યા ને નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આંટા મારો? એ કે ભાભી સાહેબ મને હમણાં આ ભજન જેવું સંભળાતું હતું. કે ભજન તો આ અંદર ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા, મને કેમ નથી દેખાતું? એ વખતે આ નિરલબાઈએ બાપુ ભજન કરેલું, અધૂરિયાને નો હોય દિલડા કેરી વાત. તમે અધૂરિયા છો, તમને થોડા ભજન દેખાય? હવે દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે, સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા. હો એ કે ભાભી આ હાથી ઘોડા રાજપાટ ધન દોલત ને તમે અધૂરિયા કયો છો? એ કે ઈ તો દરબાર આયનું નાયનું આય નાય રહેશે, હારે હવે એવું શું કર્યું? એટલે તમને કહું છું કે માર્ગે સડો ને મરી જશો, આ કાંઈ નહીં આવે હારે. અને પછી બાપુ એને એમ થયું કે તો પછી આ ભોગવું છું એ શું છે? આ રાજપાટ ધન દોલત છે એ શું છે? અને તમે વાત કરો એ શું છે? આ ભોગવું એ ખોટું છે? અને પછી બાપુ નિરલબાઈ કીધું એ કે આ ભોગવું એ તમારું કેવું છે ખબર છે? એ કે તમે હજી આ દુનિયામાં ખાડા ખબોચેની ડેડકી જેવી જિંદગી છે, તમારામાં કાંઈ નથી. કંઈક માણા બની જાઓ,
અને આવડી આ જ વાત બાપુ તોરલે જાડેજાને કરી હતી. કચ્છનો બારવટીયો એક કાન બે કટકા લોહીના ફુવારા ઉડાડે ને એ સતી તોરલ મળ્યા ને તેથી તોરલને એ જાડેજાને એ જ કીધું હતું પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને કંઈક સારું કર્યું હોય યાદ કરો. પણ સારું કર્યું જ ન હોય શું યાદ કરવું? દુનિયાના ખિસ્સા જ કાયદરા હોય શું યાદ કરવું? ત્યારે ઈ બાલસિંહ ને નિરલભાઈ કહે છે, શું કહે છે? આવી ખાડા રે એક બોતિયાની તમે છો એ દેડકી રે સુધારે એ જી સંદર કેરી ભાઈ અનર પુરાણો એ મળી જાય તો રાવું એ રેણી આવા દુર્જનના એ દઈને આડા ડોગરા રે એ મારા હરિજનને એ પડીએ મોઢરા અનર પુરાણો એ પડી જાય તો બાબુ રેણીએ 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 ઈ કે તમારી જિંદગી તો ખાડા ખાબોચાના ડેડકામાં માછલા તરફડતા હોય એવી છે. માર્ગે સળોને મરી જાય. અમુક ને બાબુ પૈસા ને પૈસા ને આમદામ ને ઠામ હોય તો એ કઈ સાંભળતા જ નથી ને મરી તો એ નથી જવાના. ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય. એક ગામમાં મૂર્તિકારો તો મૂર્તિ બનાવતો તો મૂર્તિ તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને એના જેવી બનાવી ભાઈ એના જેવડી એના જેવો જ આકાર ને બધું 1 2 3 5 10 12 ને 15 મૂર્તિ બનાવી અને યમના દૂતને ભગવાને મોકલ્યા બોલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવે એનો ટાઈમ થઈ ગયો અને આને ખબર પડી ગઈ કે મને યમના દૂત લેવા આવે છે. 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો એના જેવડી જ બનાવી સુવાસ બુવાસ રોકીને એને એમ ઓલી મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો. એ કે જો આમાં બચી જાય ને તો હમણાં 5 વર્ષ લેરખા કરી લેવી કારણ કે મરવું કોને ગમે. એમના દૂત આવ્યા ને 2 આંટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે કેવી બનાવી છે. એ કે આપણે નથી લઈ જાવ આમાં લઈ જવાનો છે એ રહી જાય ને બીજું હવે ડખા થાય. એમના દૂત પાછા ગયા. ભગવાન ગયેલા ઓલા તને લેવા મોકલ્યો તો ક્યાં ગયા કેમ નો લાવ્યો? એ કે પણ હોળ હુતા છે કોને લાવો? એ કે હોળ તો નહીં હતા હોય કે તો તમે જાઓ. ભગવાન આવીને જોયું ને ભગવાને કાન પકડ્યો હોય કે હારું આની કારીગરી તો જુઓ. મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કેવી કેવી બનાવી છે. એટલે માણા બાબુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે. પછી ઘડીક થઈને આમ 2 આંટા માર્યા ને ભગવાનને નક્કી ન થયું પણ ભગવાન તો ભગવાન છે. ભગવાનને વિચાર આવ્યો કે હવે કપાતર ને હું ન લઈ જાઉં બીજો કોણ લેવા આવે આને
પછી એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરવા, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, તો તરત હેલ્યો એ કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો છું ભાઈ. ગમે એવા બાપુ કારીગર હોય, એ મોટો કારીગર છે, લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો. તમારું અને મારું બાપુ એની પાસે કઈ હાલવાનું નથી, પણ માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન છે ને એક સુવર્ણ જેવું થઈ જાય. પણ સદુપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય. એક ગામમાં બાપુ, એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા, કઈ કામ ધંધો ન કરે, ટાઈમ થતા ઘરે આવીને ખાય ને કપડાં બદલાવે ને નાઈ ધોઈને પછી વિયા ગયા તલાવની પાળે બેઠા બેઠા નકરા વાર્તા કરે. એના મા બાપ બાપુ દેકારા કરે, એ કહેલા પણ તમે જુવાન છો, કંઈક તો કામ કરો, અમારે કામ કરું, તમે નકરા આંટા મારો. એટલે બે ભાઈબંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે હાલ ને કઈક ધંધો કરીએ, ભલા મને ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામ આટકા હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં. એટલે એને એમ થયું કે ઓલો કે આ ધંધો કર્યું, આ કર્યું, આ કર્યું, ધંધો હુજ્યો નહીં. પછી એક ભાઈબંધે કીધું કે મને એક ધંધો હુજે. કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવી. મૂળ તો ઘરે પૈસાની લોહી કળા છે ને, પૈસા દઈ દે પછી શું? એ કે હા, એ તારી વાત થાય છે. એ બધું કર્યું ભેગું, પૈસા મીડિયા બનાવવા. એ કે હું પૈસા બનાવવા માંડું, તું હોના ડટા બનાવવા માંડ. બે તિજોરી ભરી લઈ, પછી બધું હંકેલો કરી લઈ. બે તિજોરી, દોઢક તિજોરી ભરાણે ને એકની નજર ગઈ કે બરોબર ભૂલ થઈ ગઈ. આમ તમે જુઓ ને, આ બે હું બનાવેલી હો, બે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ આ સિક્કો 15 નો લાગ્યો. બોલ્યો કે આ જોતો નથી, આ સિક્કો 15 નો, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાયો. ગામડામાં કોઈક ડોશમાં બેઠો હોય, કોઈક ડોવા બાપા નાની એની દુકાનો લઈને બેઠો હોય, એમને ન ખબર પડે અહીંયા હાલે. આ દેવળિયા જેવું ગામ છે ને, એ ગામમાં ઝાપે એક ડોવા બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પેપરમેટ ને વેચે. અહીંયા આવ્યા, એ કે મને 15 રૂપિયાના, કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15 ની નોટ આપી ને તો બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા બાપા. કે આચારે બહાર પડી? એ કે છેદું ની બહાર પડી. તમને નથી કહ્યું કે અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં 15 ની નોટ કે નવી થઈ છે. એ કે દેવાય દો, કે 15 રૂપિયામાં થોડું જૂઠું બોલતે. કે ના ના આપું, કે પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલાને એમ થયું કે આઠાના આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. બાપા સામું જોઈ રહ્યા છોકરા. એ કે બાપા, કે હા. એ કે હાથની નોટ ઉચારે બહાર પડી. એ કે તારી પેલા મેં આ કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ, જયારે જોઈ તારે આવજે. નથી લાગતું આપણે હજી આવીને આવી નોટો બનાવતા હોય? સત્યના રાહ ઉપર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ભજન સિવાય બાપુ કોઈ ઉધાર નથી. એટલે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. મહાપુરુષોએ સંતવાણીમાં મોતીની ઉપમા બહુ આપી છે, પણ મેં હમણાં કીધું તેમ સદગુરુ માથે હોય ને તો બાપુ આ મોતીની ખબર પડે. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગોપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે? ઈ સદગુરુ મારા પાસે જાણવાની જરૂર છે બાપુ. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. અને આ મોતીની સમજણ પડી જાય ને પછી કાંઈ કરવું ન પડે. સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી. એમાં 7 સલામ કીધી ને, એમાં 4થી સલામ કીધી, તમે સાંભળી હોય. 4થી સલામ 4 ખાણી, 1 બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે એમાં 4થી સલામનો મોટો મહિમા.
આ ચાર ખાણીની દુનિયા છે, સમજી લેજો. મહાપુરુષોએ પુરવાર કરીને આપ્યું. આ માંડવા અને આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું, ભગવાન નથી કર્યું. જેટલું દેખાય એટલું. બાકી આપણી છે ને ચાર ખાણી: માણા, પશુ, પક્ષી અને કીડી મકોડી. આ ચાર જ ખાણી. એક ઓરથી જન્મે, એક ગર્ભથી જન્મે, એક ઈંડાથી જન્મે અને એક પાણીથી જન્મે. આ ચાર ખાણીની દુનિયા છે. આ ચાર ખાણીની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય, રાગડા તાણવાની જરૂર જ ન પડે. મહાપુરુષોએ બાપુ આ દેહની વાત કરી છે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? તમે જુઓ અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈને પછી અત્યારે હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય. રાતે હાઈવે માથે બાપુ હાલ્યા જાય છે. બોલો, હું તો મારો દીકરો ગાડી હાંકતો હોય ને હું એમ કોઈક જાળવજો ને ભજન કરતા ભવય થાય છે, કોઈ આવી ન જાય. બોલ મારી અંબે, બોલ મારી અંબે, આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આપણે એમ આમ તો જો ભક્તિ ફાટી નીકળી. માં ને બાપા એ કે એ આશ્રમમાં. હવે આ ઓલો સાંભળે, અહીંયા હાલીને જે હોય તો સાંભળે. અરે કરવાનું છે કરો ને મારા બાપ. આ તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું? તો ઠેઠ ઠેઠ દ્વારિકા સુધી જવું પડે છે. અરે અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં તે એક બાપુ બેઠા હતા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે બાપુ બેઠા હતા ને તો અહીંયા અમે ગયા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે છે, અહીંયા આવતો રહ્યો, સાંઈ છે નહીં. તમે બધા હારા માણસ છો ને, તો કાનુડો ત્યાં હશે. મેં કહું અહીં તમે આટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બાપુ છે બધી. તમે જાઓ હરોપરો, દુનિયા જોવા જેવી છે. એવું હું નથી કહેતો કે ન જાઉં. દુનિયા છે ને એ એક નિશાળ છે. કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવો પહેરવા છે, કેવી ભાષા છે, કેવો ખોરાક છે. દુનિયા જોવો પણ મળે કાંઈ નહીં. લખવું હોય તો લખી લેજો. મળે તમારા મારા મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી કાંઈ મળે નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક જગ્યાએ ગયા ને એક બાપુ હતા, કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાના. મેં કહું રામજી મંદિરમાં અમારા ગામમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો નહીં વગાડવી. તમને હું કહું 20 દેવા જોવે? તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય. પૈસા ગણવાના દાડિયા રાખે છે, પૈસા ગણવાના ને આપણે જઈને ઢગલા કરીએ છીએ. બધા જીવ્યા છો, બધાને ખબર છે. શું કામ? ઘરે નથી દેખાતું? ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હો. એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે? અરે શું ભલા માણા હાલી નીકળ્યા. માણા તમે જોવો તો આમ હાલી જ નીકળ્યા છે. આમ હાલો આમ જવું છે, હાલો આમ જવું. હું તો આટલા વખત હાલીને ગયો, રણુજા એટલા વખત હાલીને ગયો, દ્વારિકા એટલા વખત હાલીને ગયો, પણ મેં કીધું કાંઈ ભાડ્યું દેખાણું? કાનુડો ભેગો થયો? રામાપીર ભેગા થયા? ત્યાં કર્યા ધંધો કરો ને રોયા લોહી પીવો દુનિયાનું. અને અહીંયા ઠેઠ સુધી શું બધા મફત કેમ્પ નાખ્યા છે. અરે મારા બાપ સફરજન ખાતા જાઓ, એ મારા બાપ જમતા જાઓ. પછી અહીંયા બેઠ કે લો તમારા પગ દબાઈ દે. બાપુ ન જાય, બધું મફત ઠેઠ સુધી. હમણાં અહીંથી ભાતા હારે લઈને જવાના હોય ખબર પડે. મંદિરમાં તમે જોવો ને તો અહીંથી ઓલો ગેટ રહ્યો ને ત્યાં સુધી અણકટ પૂર્યા હોય. પણ એમાં જેથી ભગવાન એક જલેબીનું ખુસડું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. ઓલા ખાવું કરે, અહીંયા કઈ દેખાતું નથી ને નથી ખાતો, અહીંયા ઢગલા કરે. બોલો, ભલે અણકોટ પૂરે, હું ખોટો છે એવી મારી વાત નથી, પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતરડી કેમ બળતી નથી કે આને આપણે કંઈક દઈએ? મારો કહેવાનો મતલબ એ છે.
બાકી ઈશ્વર છે ને દયાળુ છે. એક તમે હાથે માટેનો તહેવાર હોય અને તમે જો ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એની માં માલિકો હોય. હાથે માટેનો તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોક દી, એ લુગડા વગરના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એટલે માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને 500 કિલો તેલ તમે અહીંયા આપી આવો ને અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગરના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે આ નહીં બચે તોય બચાવો પડે બાપુ, કરવાની જરૂર તો આ છે. ઈ તો તમે કાજુ બદામ ની વગટ કરો છો, બાકી એને પાર્લે ની ખબર નથી. એને એક પાર્લે નું પડીકું આપો ને તોય બાપુ એની આતડી દુઆ દઈ દે મારે બેટા શું છે, એને ખબર જ નથી રામ પાર્લે. ઈ તો તમે નું આ કાજુ બદામ ની વગટું કરી છે તોય એમ કે નથી ખાવું. આપણા છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે લે બેટા તારાટું ભાગ લે, નથી ખાવું. એટલે આ ખા એ આ ટાણું છે, અમને કાંઈ નથી મળ્યું. સમય જીવવા જેવો આવ્યો ભલા મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું. જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો. કાંઈ છે નહીં, વજન કોઈની માથે શેર નહીં, લઈને ફરે બધા. દિલ્હીનો સિકંદરામ બજારમાં 500 ઘોડાનો રસલો લઈને નીકળ્યો ને તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક પાણાનું ઓછીકું કરી અને ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી અને ફકીર હૂતેલો સિકંદરામ ઘોડાનો રસલો લઈને નીકળ્યો. એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો, મારે ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને બાપુ સિકંદર કે છે, એ ફકીર માગ તને મોજ આવી માગ. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઓ. સિકંદર ને વાઈટ હોય તો લોહી નોડી કરે તારી ભલી થાય. અને કે પહેરવા કપડા નથી, આ દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દઉં. બાયડો કે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ તમે જ્યાં જાતા હોય જાઓ ને, હું ટેસ્ટથી બીડી પીવું, મને પીવાય દો ને, લોહી પીધા વગર. સિકંદર ને એમ તો અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી બાપુ મોજ. સિકંદર ને એમ થયું ખરું મારું બધું કમાલ કહેવાય એમ. અને ભાઈ ઈ કે પણ કાંઈક તો માગી, કે પણ હું માગું, મારે મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ હમણાં નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ હશે રામ, તમે વિચાર કરજો. આપણે હાથ પેટીયું ખાય તો નથી ખૂટે એવું, તોય ચાવ્યું ના ચૂડા ભરાય ફરે. બોલો એટલે આ ભગવાને એટલું આપ્યું, હું કામ ને લોહી ઉકાળા કરો. સિકંદર કે છે કે હું આ દુનિયા